તીર્થધામ પાવાગઢ ખાતે જૈન સમાજના તીર્થકરોની પૌરાણિક મૂર્તિઓ ખંડિત થવાને લઈને અલગ અલગ જગ્યાએ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હિંમતનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી। અમારા જૈન તીર્થ પાવાગઢ એમાં જે પ્રતિમાજીઓ રોડ ઉપર મૂકવામાં આવેલી હતી એને ડેરી બનાવીને એને કોઈક તત્વોએ ઉખેડી અને બહાર ફેંકી દીધેલી। હવે જૈન પ્રતિમા હોય એ તો એક અમારો આસ્થાનો વિષય છે, એને આવું અપમાનજનક કૃત્ય કરવામાં આવ્યું હોય એ જૈનો સહન કરી શકે નહીં ક્યારેય। અને એ સ્વરૂપે જોતાં જૈન સમાજે ખૂબ સુરતમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને રેલી પણ કાઢેલી અને પ્રવચનો પણ થયેલા। હવે હર્ષભાઈ સંઘવીએ આમાં રસ લઈ અને ગઈકાલે રાત્રે એની સોલ્યુશન લાવી અને પ્રતિમાજીઓ તો જે તે સ્થળે પધરાવી દીધી છે, પરંતુ હજુ અમારી માગણી કે ભાઈ અમને આ જમીન જ્યાં પ્રતિમાઓ વર્ષોથી 2 થી 2.5 વર્ષ પહેલાંથી એ જે જગાએ પ્રસ્થાપિત થયેલી છે એ જમીન અમને ફાળવવામાં આવે, અમે નવી ડેરીઓ બનાવી અને એનું સંચાલન અમે કરીએ એવા સરકાર ઓર્ડર કરે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એની ધરપકડ કરી અને જેલ ભેગા કરવામાં આવે અને એના ઉપર એક્શન લેવામાં આવે। આ અમારી માગણીઓ છે।